દુનિયાભરમાં હીરા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ સુરતમાં આજે રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શહેરની જાણીતી હીરા કંપની શિવાંત જેમ્સ ડાયમંડ દ્વારા કામના ભાવે થયેલા અચાનક ઘટાડા સામે કલાકારો રોષે ભરાઈ ગયા છે. કંપનીએ ઝીણા હીરાઓ પરના કામના ભાવમાં 18 રૂપિયાથી ઘટાડો કરીને 12 રૂપિયા પ્રતિ હીરા કરી દીધા છે. ઉપરાંત પહેલા 100 રૂપિયા મળે તેવા જાડા હીરાને પણ ઝીણા હીરાઓમાં ફેરવીને કામ અપાવાયું છે, જેના લીધે કામની ગુણવત્તા તથા મહેનત બંનેનો યોગ્ય વળતર ન મળતું હોવાનો કલાકારોએ આક્ષેપ કર્યો છે. આ ભાવ ઘટાડાની નીતિ સામે રત્ન કલાકારો કામથી અળગા રહી ગયા છે અને ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો છે. રત્ન કલાકારોએ જણાવ્યું કે અમે દિવસ રાત મહેનત કરીએ છીએ, આંખોને નુકસાન પહોંચે છે, શારીરિક તકલીફો થાય છે, છતાં પણ અમારું મહેનતનું પૂરતું મૂલ્ય નથી અપાતું. કલાકારોએ આવકમાં થયેલા ઘટાડાને અયોગ્ય અને અત્યંત અન્યાયપૂર્ણ ગણાવ્યું છે. પહેલા દર મહિને 30 થી 35 હજાર સુધીની આવક થતા રત્ન કલાકારો હવે માત્ર 15,000 રૂપિયા મેળવતા બન્યા છે, જે તેમની પરિવારની જરૂરિયાતો પૂરું પાડવા માટે અપૂરતું છે. કલાકારોએ તેમના પ્રતિ હીરા પર 6 રૂપિયા સુધીના ઘટાડાનો સખત વિરોધ કરતા કહ્યું છે કે આજે તેઓ ઊભા રહે છે તો હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે, અમે નથી તો કાચા હીરા પણ કઈ કામના નથી, એમ એક કલાકારે જણાવ્યું હતું. તેમની માંગ છે કે કામના ભાવ ફરીથી વધારવામાં આવે, ખાસ કરીને મહેનત અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને. ઉદ્યોગ સંસ્થાઓએ જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં હજી મોટા પાયે વિરોધના ચેતવણી પણ રત્ન કલાકારો દ્વારા આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ હાલ કંપની તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સ્થાનિક હીરા ઉદ્યોગ સંઘ તેમજ સાંસદો અને ધારાસભ્યો પાસે પણ રત્ન કલાકારો પોતાની માંગ લઈને પહોંચ્યા છે. 2 વર્ષથી અહીંયા તો 35 વર્ષથી રાખું છું, 35 વર્ષથી રાખું છું. અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે 6 રૂપિયા ભાવમાં. કામ તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે, બેવું પડે છે કામ ભાવ ઓછો. પરિવારમાં 4 જણા છે, 4 જણા છે. અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે. ગુજરિયા નિકુલ મારું નામ છે. અને અત્યારે અમુક એવા છે પોઝિશનમાં, આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે. પગ એનો નથી, એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં, એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે. અને એ જોવો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો 6 રૂપિયા ભાવ ઘટાડી નાખ્યો છે. હવે અત્યારે કારીગરો કામ નથી કરતા. અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો, અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો. અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે. કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો. અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય, અમારી મજબૂરી છે. હવે તો અહીંયા આવવું પડે અમારે. હવે કામરેજથી જેટલી અહીંયા આવી 100 રૂપિયાનું પેટ્રોલ બાળવા, અહીંયા 100 રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહી છે કામ. મારું નામ છે ભાવેશ ઠાક, ડાયમંડ વર્કર યુનિયન. આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે. હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો. અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલે એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે, પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી. આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25 થી 30 હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12 થી 15 હજારનું કામ થાય છે. આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે. કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે? એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ, ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ, સમિતિ બનાવવી જોઈએ. અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી. તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂરસ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે.